મોતિયો ઉતાર્યો અને તઈ શારદી થઈ ગયા અને દેખતો નથી અને આ દેખાય તો સારું ને ગલોપ ના જવો હોય તો સારું. એ ફૂલી બટાવ એ પાણી ભરતી આવજે બહુ. એ હાલો પાણી મોતાએ ઉતાર્યો કાઈ માર હાટ ન ઉતાર્યો. ફૂલી બટા આમ આવો, મારો નથી દેખાતું. એ હાથે ઊભું થઈને પી લેવાય. એ અહીંયા છે ક્યાં છે? અને તમારો છોકરો દરરોજ ઉઠીને વઈ જાય કામે. એને થોડી કાઈ ભરતરા તો મારી અમને ખબર કાઢવા વાળા છે ને ચાલુ થઈ જાય છે. સા બનાવીને મારે દેવાનું. જો કામ તો કરવું પડે અને આપણે ખાવા જોઈએ. કોઈ સૂક્યો છે લાવો ખાવાનું. એ તો આપણે જો દાડીએ જવું જ પડે ગમે ત્યાં. હું અને કોક આવે ને મહેમાન એને સા પાણી પાવાના છે અને કડક મીઠી સા પાજો. પણ ઘડીક થઈને આવે છે, ઘડીક થઈને કોઈ નવરું ન હોય. ડોહા તાલ લીધેથી ને અમે હેરાન થઈ ગયા. એ આવે મારા ભાઈ બંધુ કેટલાય છે ગામમાં. હાથે બનાવીને પાઈ દીજો. શું અને સા કડક બનાવો એટલે મારા ભાઈ બંધ આવે હમણે. આહા સગન કાકા પાસે જવું છે ખબર કાઢવા. મોતિયો ઉતાર્યો હે ને એટલે ખબર કાઢતો હોય ને સાહેબ પીતો મણકો હે ને સાહ એનો પીતો નથી. સારું કર્યું મોતિયો ઉતાર્યો, ચા પીવાનો ટાઈમ મળ્યો એટલે આટો મારતો. એ કાં સગન કાકા હારું ને? હારું હારું. કોણ છો બેટા? લે નથી દેખાતું ઈ જી? ના આ મોતિયો ઉતાર્યો ને એટલે મારે કઈ દેખાતું નથી. ઈ તો ખબર છે. હા ગોબરો ગોબરો. હા કીનો છોકરો? લે નાગર કાકા નગર કાકાનો. હા બોલો બોલો. તે પછી હું હરખું આવ્યું કે નહીં તમે? હરખું આવ્યું નથી, હજી રોજ નથી ભરતી. હે હા નો ન્યા ડોબા હે ન્યા દુખે છે. દુખે છે એવું છે. તે પછી સાબાનું શું છે? સાનું હા પાણી મગું. હે હા એ ઓબો પાણી ભરતા જાઓ. એ પાણી પીને દાયો હું. ના ના મારા ઘરે જો પાણી પીવું પડે, સા પાણી પીવા પડે અને જમવું પડે હા જમી લેવી અને શેરો હોતન જડે. હે હાઉ અને મારે હિલોરા છે તારે. તો બનાવો બીજું શું હોય? એ હાલો એ પાણી ન પીવું, ચા બનાવો. ચા પીવો છે? ચા પીવો એ રિયા બનાવો હે બીજું શું હોય? હું નવરો હતો મેં કીધું ને આટો મારતો હું ખબર કાઢતો મેં કીધું. અને આ લીલાડું છે ને એટલે વરસાદ તો આયા રાખે ને એ ખબર કાઢવા આવતો રહેવું. હે હા ખાવાનું બનાવવું તમે તો બનાવી નાખો. નવરો જ સવાર આ નવરાત છો હું આખો દી નવરો છો. જો સા પાણી પીવાના હિલોરા છે. હા બસ મારા ભાઈ બંધુ આવે હું એનો ના જ નથી પાડતો. અચ્છા ના થોડી પાડવાનું હોય. બનાવો એ બનાવે છે હજી સા. મારો દીકરો આ ચોમાસાનું કાંઈ કામ હોય નહીં. શું કરવું? ઘરે નવરા બેહી છાંઈ ગયો ધંધો બંધો સારો કંઈક ચડી જાય ને તો ધંધે સડી જવું છે. એમાં ઉપર જતા હોય. હાય તમે પાટમ કાકા હારું બેટા કેમ મોટું પલક કર્યા જાવ છો? કાંઈ નહીં આજ વિચાર્યા મનમાં એમ થઈ ગયું ખાવાનું ચડી જશે. હારું આજ તો ક્યાં કણે હે હે ત્યાં કાંઈ નહીં આ સગનાન ઘર બાજુ જાઉં છું. એને મોતાએ ઉતાર્યો છે ને તો મેં કીધું ટાઢો પોર છે ને તો એના ઘરે આવ્યો જાવ એટલે ઊનું કંઈક ખાવા ચડે જઈને પોઈટ મારવાના. શીરો બનાવો, શીરો મોઢામાં પાણી આવી જાય હતારીથી વિચારીને. કેદી ઉતાર્યો? એ 3 દી થઈ જાય એમ તો ખબર કાઢવા ગયો નથી. અરે ખબર કાઢતો ટાઢો પોર છે મેં કીધું ખવાઈ જાય. મને ખબર જ નથી. તો ખબર તો મારે કાઢવી જ જોઈએ ને. હા હાલ તમ તારીમાં શું હોય? અરે હાલ જઈ બે ઝાલા ઝાણા હોય મજા આવે એમ. શું હા અહીંયા શેરો બનાવવાના હે. હા શેરો કેવી એટલે બનાવશે તમ તારે? મારો ભાઈ બને એમ તો. એટલે એ હાલો તે હાલો. આ જોમાં તમે બીજું કરવું શું? હા ઘરે બેઠા બેઠા શું એક ટાક નું આપણે સગન કાકા હવ તમે ક્યાં દો ના નાયા ના? આ મોતી ઉતારી તો ન નાયો. અરે બાપ 4-5 દી થઈ ગયા કા? હા મને તો આંખી કલર ની ના પાડી છે, નાવાની ના પાડી છે. હે હા ડોક્ટર તો હું તો પાકે કા મારું દીકરો પલરે એટલે બાકી એટલે એની વાત જ આવે. ટીકડીઓ દીધી ને બાટલીઓ આવડી દીધી. હાલો ચા પી લ્યો. અરે બાપ રે એવું છે. ચા એક નંબર હો સગન કાકા. ચા ને કડક કડક હો. એક ખાવાનું બનાવો જાઓ. એ વાત તમે હાચી કરી. હે મહેમાન તમે ચા પી લીધો? હા હા તો હવે છે ને તમે ઘરે જાઓ
હા અમે છે ને જે કામ છે ને મારે બહાર જવાનું છે એવું છે હા નકર બપોરો કરતો જાય બાપના બસ પણ અત્યારે રાંધવાનો મારે ટાઈમ નથી એવું છે હા તે સારું હાલો સગન કાકા હો અને જો બીજા કોઈ આવે ને તો આને કે મોકલજો હો. મોકલું અરે મુંજાવ છું હા એવું લાગે તો કાલ પાછો આવી ખટારો ભરીને મોકલી દીજો હો ખટારો હા ખટારો ભરી કાંઈ વાંધો નહીં ડોહા હા તારે બધું સિંધી જ દેવું છે તને ખબર પડે છે ચા બનાવવા જા તો તને ખબર પડી એ સા બનાવવો પડે મારા ભાઈ બધું કેટલાય આવે છે હા તો હવે છે ને તું બનાવી લીજે હું છે ને કાઈ ન બનાવવાની તા તો કે હજે મોકલજો લે આ ટક ટક કરો મારા છોકરાને કહી દઈશ હો હા કહી દીજે મને નથી લાગતી બીક શું હા, વળી? ટક ટક નહીં કરવાનું નકર હું છોકરાને કહી દઈશ મૂંગો રે ને ડોહા ખાવાનું બનાવો ન બનાવું ટક ટક નહીં કરો મારા છોકરાને કહી દઈશ સમજો મગના આ સગનો રહ્યો ને મારો નાનપણથી પાકો ભાઈબંધ છે અને અમે બે પગ કબડ્ડી રમતા હોય ને એટલે સામે 10 જણા હોય ને તોય હરાઈ દઈએ અમે 2 જણા થઈ હા એવડી તાકાત હતી અમારામાં ઘી ગોળ ખાતા હતા ઘી ગોળ નકરું હા અત્યારે સગના ના ખાવ મોતા એ ઉતરે એવું થઈ ગયું છે કાકા હા આરામ આમ શું જોતો આવે કાંઈ નહીં એમ થા ત્યાં સગન કાકા ઘરે આવી ખબર કાઢવા આવું હોય તમારો બાપ કાઢીને આવ્યો આમ જો ધામો પાડ્યો તમારા બા હા એ જમવાનું તારું બાપ કેવું બનાવ્યું સારું સારું એમાં જમીન આવ્યો બાપ ના બસ એવું તે શું હતું વળી અરે શેરોન બેરોન હું જૂથ શાક બનાવ્યું એનું બા બીજું સા જો એટલે હું અંદર ખાઈ ગયો પણ અમારે ડાયરેક્ટ જઈને નો મગાઈ નહીં મળે મમ્મી એ ડાયરેક્ટ બતવાદ દીધું છે ને અમારે આટલું પણ બીજું બનાવશે અહીંયા ઠીક આ બનાવી નાખી છે ને અરે આમ હા. સુકનર બનાવી નાખે કાંઈ વાંધો નહીં, તમ તારે હાલો પછી ઢીલ નો રખાય ધરમના કામમાં ઢીલ નો હોય આ ખાવાની બાકી મજા આવશે હો હાલો ને હવે વહુ રે ને એ સગી ગઈ છે છોકરો આવે ને એટલી જ વાર છે કા સગન ભાઈ હારું એ કોણ છે લે મને નો ઓળખો ના લે હું તારો ભાઈ ટપુ માર ભાઈ ટપુ હા એ આ કોણ છે ઈ હા એટલે તને દેખાય છે કે નથી દેખાતું એ મારે પણ? નથી દેખાતું ભાઈ મને મોતિયો ઉતાર્યો એટલે પૂછું એ અવાજ આવ્યો એ પ્રમાણે ઓળખી જાવ યાર હા હા એ હું ભીખાનો છોકરો આ ભીખાનો છોકરો હા હા હવે હોય કે હો હા આરામ જેવું જેવું તો દેખાતું હોય છે કા હા એ કાંઈક તો હાવ બાને જ થઈ ગયા લાગે હાવ છે વનવે એવું છે એ કાંઈક થોડું બુંદરું દેખાતું હોય છે ઉતરું દેખાય છે એવું છે હે? હા તે શું છે પછી ખાવા બાવાનું અહીં તારી ખબર કાઢવા આવ્યા છીએ અમે ખબર કાઢવાયા હા હા કોઈ ઘરે જ નથી લાગતું એવું છે કોઈ ઘરે નથી છે છે આ તો પછી આગલો પાડો એ બહુ બતાવ છે છોકરા ને બહુ છે હવે સા લઈને આવે છે ચા લઈને આવે છે એ સા લેતો જો બહુ બતાવ સાનું ના કે રેવો જ જોઈએ ને ડાયરેક્ટ ખાવાનું થોડુંક રાખો ડાયરેક્ટ નો વાર લાગે છે મને ખબર જ હતી કોક ને કોક આવશે એટલે મેં ચા બનાવીને જ રાખ્યો તો સા તો એવો બધો પીવો નથી સા તો શું આ તો જો સગનભાઈ હા જો ખરો મંદર બપોરનો થયો છે હા જો અત્યારે ટાઢો પર છે ઓમ હા તો થોડોક શીરો હોય તો મજા આવી જાય ખાવાનું શેરો હલાવવાનો છે અને આપણે હા. જમવા દેવાનું છે હા હા શેરો બનાવો ને અને આ મારો ભાઈ ભીખો સા અને ઓલો ભીખાનો છોકરો એ હું ભીખો ને હું ટપુ ટપુ હા ટપુ અને હા. હું ભીખાનો છોકરો હા ભીખાનો છોકરો હા હા તે લ્યો શેરો બનાવો અસલ મજાનો હા અને નથી પસતો હો હા મસ્તીનો કાજુ બદામ નાખીને હા સારો જ બનાવજો એમાં એવું છે આ સાત હાવ ઠરી ગયેલો નીચે ઠરી ગયેલો નો ઈ તોય પી લેવાનો પછી મેં કીધું હાલ ને પછી પી લેવી ના યાર અહીંયા જો હા ફંદા ના હોય હા ફંદા નો હોય ઈ વાત સાચી લે એટલે જ મને તારા ઘરે આવું એમ થાય એ કોને શેરો ખાવો તો એ બનાવી હોત કે ના જો શેરો ઘડીક માં એમાં હા શું તે હોય આમાં લાઈટ નો ચૂલો છે કાયો ઘા બની જાય મને વાટકામ દીજો ટપુ કાકા કોઈ થારી એમ નો દે ના મને તો થારી માં હાલ છો ભાઈ લ્યો અસલ મજાનો શેરો દો ઓય બની દે શું કરો બાપા રે એ હારા શેરો દઉં છું અસલ મજાનો મીઠો મીઠો એ હમાય દીજો શેરો હમાય હજી ખાવો છે તમારે ખાવો જ ખાવ ના મારે નથી ખાવો કાઢી મેલ્યા એ કાઢી નાખ મીઠા એને શેરો ખવડાયો ને તે ધરાઈ ગયા ને તે વહી ગયા
હવે શેરો ખાઈ લીધો મહેમાને બરોબર આ તો તમે ખાઓ છો? મારે ખાવો છે પોસો 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 ઓય મારી ઓય બાપા ઠાડો મોહણિયા, બધે કાળી દીકરી. રોય પી ગયો બોલો ગાડી આઈ છે ને કામ ન કરવા દે નકરું આણામાં ને આમાં રહેવાનું હવે ડોહા તું આને એટલે મારી નાખું બોલો કંટાળો છે ડોહાનો